જો તમને પણ માવા મસાલા શોખીન છો તો તમારા સમાચાર શા માટે આ કારણ કે આ પાન મસાલા પેકિંગમાં જો ઉપયોગ લેતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમ હેઠળ કંપનીનો ફક્ત ટીન અથવા કે ગ્લાસ કન્ટેનર્સ પાન મસાલા કે કાગળ કરીને વેચી શકશે. કંપનીઓને નવું ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો તરફ વળવું પડશે. ફેસની એક ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ અને પેકિંગ એમ્બેડિંગ રેગ્યુલેટર 2007 નોટિફાય કર્યું છે કે ભારતની ખાદ્ય સુરક્ષાના માનક પ્રાધિકરણના ફેસલિટી દ્વારા વિશે દેશના પાન મસાલા અને ગુટખાના પેકેજિંગને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેસલાએ આ પાન મસાલાના પેકેજિંગમાં ઉપયોગ લેવાતા પ્લાસ્ટિક પર સતત પ્રતિબંધ મૂકી દીધો છે. જે નવા નિયમો હેઠળ જેમાં ત્યાં પાન મસાલા બનાવતી વખતે કંપનીઓ લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાની અસર જોવા મળશે. આ નવા નિયમો અત્યાર હવેથી કોઈ કંપની પાન મસાલા વેચાણ પ્લાસ્ટિક પાઉચ કે પેકિંગ કરી શકશે નહીં. પાન મસાલાના પેકિંગ માટે માત્ર કાગળ, પેપર કે ટી અથવા કે ગ્લાસ કન્ટેનર્સનો ઉપયોગ કરી શકાય છે. આ નવો નિયમ અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.